કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ સિરિયલ અને આપણે કરી રહ્યા છે ભાગીદારીના વાર્ષિક હિસાબો અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 અને ઓલરેડી આપણે આના અગાડીના દાખલાના વિડીયોઝ અપલોડ કરી દીધા છે, તો તમે એને જોઈને આવજો તો તમને આજના દાખલામાં સમજ પડશે. કેમ કે બધી વસ્તુ બધા દાખલામાં ઝીરોથી સમજાવવાની ના હોય, એટલે તમારે પહેલેથી મારા વિડીયો જોવા પડશે જેમાં મેં ઝીરોથી સમજાવ્યું છે અને હમણાં સુધી ધીમે ધીમે જેમ જેમ નવા નવા પોઈન્ટ આવ્યા હોય તો આપણે એને સમજાવતા ગયા છે. તો એ જ પોઈન્ટ જો આ દાખલામાં પાછા આવતા હોય તો આપણે એ પોઈન્ટને પાછા આ દાખલામાં કવર કરવાના નથી, આપણે એને સીધા સોલ્વ કરીશું. તો એટલે તમારે અગાડીના વિડીયો જોઈને આવવા જરૂરી છે, તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. તો ચાલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આપણા સ્વાધ્યાયનો દાખલા નંબર 15 કરવા જઈ રહ્યા છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 15 આપણે કરવા જઈ રહ્યા છે. પેજ નંબર છે તમારો 84. હર્ષ અને યેશા ના નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં રાખીને આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે દાખલો શરૂઆત કરીએ છીએ હંમેશા સૌ પ્રથમ આપણે મૂડી અને ઉપાડ આપેલા હોય તો લખી દેવાના. તો આ દાખલામાં પણ આપણે સૌ પ્રથમ મૂડી અને ઉપાડ લખી દઈશું. તો આપણને દાખલામાં મૂડી આપેલી છે, બાકી આગળ લાવ્યા. મૂડી આપેલી છે આપણને હર્ષાની 35,000 રૂપિયા અને યેશાની 15,000 રૂપિયા. એના પછી આ ઉપાડ આપણને આપેલો છે, એને આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું. ઉપાડ આપણને આપેલો છે 5,000 અને 2,500 રૂપિયા. ચાલો આપણે અગાડી જઈએ. હવે આપણે એક એક હવાલા સોલ્વ કરતા જઈએ અને પછી આપણે અગાડી વધીએ. તો પહેલો હવાલો છે, આખરના માલની સ્ટોકની મૂળ કિંમત 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. એટલે કે 50% સ્ટોકની કિંમત સીધી ઓછી થઈ ગઈ અને આપણે તો ઓછી જ લેવાની હોય. એટલે આખર સ્ટોકની બે એન્ટ્રી, એક તો આપણે મિલકત લેણામાં લખીશું, મિલકત લેણા બાજુ આખર સ્ટોક 10,000 નો હતો અને 50% જ કિંમત હવે રહી ગઈ, એટલે કે 5,000 રૂપિયા. 5,000 રૂપિયા વેપાર ખાતામાં આપણે લખી દઈશું આખર સ્ટોક આવશે 5,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થીઓ, આપણે અગાડી વધીએ અને હવે આપણે બીજા હવાલા પર જવાના છે. બીજો હવાલો છે, મકાન ખરીદીના કાનૂની ખર્ચે 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, મકાન ખરીદીના જે પણ ખર્ચ હોય, પછી કાનૂની ખર્ચ હોય કે દુનિયાભરનો કોઈ બીજો ખર્ચ હોય, એ તો મકાનમાં જ જવો જોઈએ. જો કાનૂની ખર્ચામાં 100 પ્રકારના ખર્ચા હોઈ શકે છે. કાનૂની ખર્ચામાં જરૂરી નથી ખાલી મકાનનો જ હોય. ધંધામાં કાનૂની ખર્ચામાં ધંધાનું લાયસન્સ હોય, ધંધાના કઈ બીજા કાનૂની ખર્ચા હોઈ શકે છે. તો આપણે એ તો રેગ્યુલર ચાલ્યા જ કરતા હોય. જેમ કે દર વર્ષે મારે પ્રોફેશનલ ફીસ ભરવી પડે, એ મારો કાનૂની ખર્ચો છે જે મારો દર વર્ષે ભરવાનો હોય છે. તો એ કાનૂની ખર્ચો હું નોર્મલી મારા નફા નુકસાન ખાતામાં લખતો, એ રેગ્યુલરના કાનૂની ખર્ચા હોય. પણ જ્યારે હું કોઈ મકાન કે કોઈ મિલકત ખરીદું છું તો એના મારા કોઈ પણ ખર્ચા થાય, પછી ભલે કાનૂની ખર્ચા હોય, એ તો મારા એ મિલકતમાં જ પ્લસ થવા જોઈએ. તો જ્યારે આ હવાલામાં શું કીધું કે મકાનના જે કાનૂની ખર્ચા હતા ને, એ ભૂલથી આપણે ખાલી કાનૂની ખર્ચમાં નાખેલા છે. તમે ચેક કરો ને તો આપણા કાચા સરવૈયામાં ઉપર તમને કાનૂની ખર્ચા ઓલરેડી આપેલા છે 6,500 ના. તો એ કાનૂની ખર્ચામાં મકાનના કાનૂની ખર્ચાનો પણ સમાવેશ થઈ ગયો છે એવું કહે છે હવાલામાં. તો આપણે આજે જનરલ જે કાનૂની ખર્ચા છે જે આપણને આપેલા છે, એમાંથી આપણે મકાનવાળા કાનૂની ખર્ચાને કાઢી નાખવા પડે, એટલે કે બાદ કરવા પડે, અને એની ખર્ચાને આપણે શેમાં નાખી દેવા પડે? મકાનમાં નાખી દેવા પડે. એટલે મકાનની કિંમતમાં નાખી દેવા પડે. તો પહેલા તો આપણે કાનૂની ખર્ચા જે આપણને કાચા સરવૈયામાં આપેલા છે એમાંથી આપણે મકાનવાળા ખર્ચાને માઇનસ કરીશું. કાનૂની ખર્ચા આપણો રેગ્યુલર ખર્ચો કહેવાય, એટલે નફા નુકસાન ખાતામાં પહેલા તો આપણે લખીએ છીએ આપણને જે કાચા સરવૈયામાં આપેલો છે તે. એટલે કે કાનૂની ખર્ચા આપણને, તમે ચેક કરશો દાખલામાં આપણને આપેલા છે 6,500 ના. આમાં આપણે માઇનસ કરી દઈએ મકાનના ખર્ચા કેટલા હતા કાનૂનીમાં? 4,000 રૂપિયા. તો આપણે એને કરી દઈએ માઇનસ, એટલે બચશે ખાલી કેટલા? 2,500 રૂપિયા. એટલે કે કાનૂની ખર્ચા, હવે આપણે આ કાનૂની ખર્ચા જે આપણે આમાંથી કાઢ્યા છે શેમાં નાખવાના? મકાનમાં નાખવાના. એટલે કે મકાનમાં આપણે એને કરી દઈશું પ્લસ. તો મકાન આપણને આપેલું છે, તો આપણે ચેક કરીએ. મકાન આપણને આપેલું છે દાખલામાં, તમે ચેક કરશો તો મકાન 46,000 નું આપણને દેખાય છે. તો 46,000
વત્તા એના કાનૂની ખર્ચા કેટલા 4,000 એટલે મકાન તમારું થઈ જશે 50,000 રૂપિયાનું. હવાલા નંબર 2 પણ થઈ ગયો છે સોલ્વ. હવાલા નંબર 3 પર જઈએ. દેવાદાર પર 5% ગાલખત અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદાર પર 5% લેખે ગાલખત અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદારમાંથી ગાલખત અનામત હંમેશા માઇનસ થાય, આપણને ખબર છે. દેવાદાર આપણી મિલકત કહેવાય. મિલકતમાં તમે એકવાર લખી દેજો ઉપરથી શોધીને. તો આપણને દાખલામાં દેવાદાર એટલે કે આમાં આપેલું છે લેણું અને દેવું કરીને. તો લેણું એટલે કે આપણા દેવાદાર અને દેવું એટલે કે આપણા લેણદાર. લેણું ઉધાર બાજુ કહેવાય, કેમ કે એ આપણી મિલકત કહેવાય એક રીતે. તો એટલે કે દેવાદાર હું લખું છું, દેવાદાર આપણને દેવાદાર હું અહીંયા કાઉન્સમાં લખું છું લેણું, એટલે કે તમને કન્ફ્યુઝન નહીં થાય. તો લેણું આપણને દાખલામાં આપેલું છે 31,000 રૂપિયાનું. એમાંથી આપણે માઇનસ કરીશું ગાલખત અનામત. ગાલખત અનામત આપણને કેટલી કેટલી છે માઇનસ કરવાની, એને 5%. 31,000 5% હું કરું 1,550. હવે હું એને માઇનસ કરી દઉં તો 29,450. ચાલો, જેવો ગાલખત અનામતનો હવાલો આવે આપણે એક ફિક્સ ફોર્મેટ નફા નુકસાન ખાતામાં લખવાનું હોય. ગાલખત જૂની વત્તા ગાલખત નવી વત્તા ગાલખત અનામત નવી માઇનસ ગાલખત અનામત જૂની. આપણે દાખલામાં આપણે જોઈએ તો ગાલખત જે અનામત છે આપણે જે હમણાં માઇનસ કરી એ આપણે હવાલામાંથી લાવેલા એટલે એને કહેવાય નવી. તો ગાલખત અનામત નવી આપણે લખી દઈએ 1,550. અને આપણે દાખલામાં ઉપર જઈએ તો આપણને ગાલખત જોઈએ છે કે નથી. તો આપણા દાખલામાં ગાલખત અને ગાલખત અનામત બંને છે. ગાલખત આપણને આપેલી છે 1,500 રૂપિયા. ગાલખત આપેલી છે આપણને 1,500 રૂપિયા જૂની. અને ગાલખત અનામત પણ આપણને આપેલી છે 2,000 રૂપિયા. એને આપણે કરી નાખીએ માઇનસ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આને પ્લસ અને માઇનસ કરીએ તો 1,500 અને 1,550 એટલે કે 3,050. એમાંથી 2,000 જાય તો 1,050. 1,050. વિદ્યાર્થી મિત્રો તમને ખબર કઈ રીતે પડે કે ગાલખત કઈ છે અને ગાલખત અનામત જૂની કઈ છે? તો ગાલખત આપણું નુકસાન કહેવાય એટલે એ ઉધાર બાજુ હતું અને ગાલખત અનામત કોઈ પણ અનામત જમા બાજુ લખાય. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા હવાલા નંબર 4 પર. ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણવાનો છે. ચાલો આપણે કરી નાખીએ. ફર્નિચરની આપણે વાત કરીએ તો ફર્નિચર આપણને દાખલામાં આપેલું છે 3,000 રૂપિયાનું. ફર્નિચર આપણને દાખલામાં આપેલું છે આપણી મિલકત કહેવાય 3,000 રૂપિયાનું. અને થોડી લાઈન પછી જ આપણને ફર્નિચરનો ઘસારો પણ આપેલો છે. ફર્નિચરનો ઘસારો પણ આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 300 રૂપિયા. તો જ્યારે આવી રીતે આપ્યો હોય તો આપણે આગળ શીખ્યા છે પહેલા જે આપણને ઘસારો ઓલરેડી આપેલો એને પ્લસ કરી દેવાનો અને પછી આપણે ઘસારો ગણવાનો. વત્તા ઘસારો અહીંયા હું લખી દઉં જૂનો. કેટલો આપણને આપેલો છે કાચા સરવૈયામાં ફર્નિચરનો ઘસારો 300 રૂપિયા. એટલે પહેલા એને હું પ્લસ કરી દઉં એટલે આ થઈ ગયા 3,300 રૂપિયા. એમાંથી હું માઇનસ કરી દઉં. હવે આપણો જે ઘસારો આપણે હવાલામાંથી લઈને આવ્યા તે નવો લખી દઉં તમારા માટે. કેટલા છે? ફર્નિચર પર 10% એટલે કે 330 રૂપિયા. 3,300 ના 10%. હવે એને તમે માઇનસ કરો તો કેટલા આવશે? 3,300 માંથી 330 માઇનસ કરીએ, 30 માઇનસ કરીએ 2,970. ચાલો આપણું આ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. અને બીજો આપણે મકાન પર ઘસારો ગણવાનો છે. મકાન આપણું 50,000 નું હતું એમાંથી આપણે ઘસારો માઇનસ કરીએ. કેટલો ગણવાનો છે ઘસારો? મકાન પર 5% એટલે 50,000 ના 5% એટલે કે 2,500 રૂપિયા આપણે માઇનસ કરીશું. આ માઇનસ કરીશું એટલે બહાર આપણે આવી જશે 47,500 રૂપિયા. ચાલો આ પણ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. આપણે નેક્સ્ટ હવાલા પર આગળ વધીએ. આ આપણે ઘસારાની એક એન્ટ્રી આપી, બીજી એન્ટ્રી આપણે આપીશું નફા નુકસાન ખાતામાં. એટલે અહીંયા હું લખી દઉં છું ઘસારો શેના પર? ફર્નિચર પર અને મકાન પર. ફર્નિચર પર આપણે હવાલામાંથી લઈને આવ્યા 330 રૂપિયા અને બીજા આપણા મકાન પર 2,500 રૂપિયા એટલે કે 2,830 રૂપિયા આપણો કુલ ઘસારો થઈ ગયો. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા હવાલા નંબર 5 ઉપર. પેટર્ન અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ માંડી વાળવાનો છે.
પેટન્ટ અને ટ્રેડમાર્ક એ આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. પેટન્ટ અને ટ્રેડમાર્ક એ આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. એટલે પહેલા તો આપણે મિલકત લેણામાં આપણે લખી દઈએ પેટન્ટ અને ટ્રેડમાર્ક આપણને સાથે જ આપેલા છે. પેટન્ટ અને ટ્રેડમાર્ક આપણને આપેલા છે કેટલાના? 2700 ના. અને એમાંથી માંડી વાળવાના એટલે કે એને માઇનસ કરી નાખવાના, એટલે આપણું નુકસાન થઈ ગયું 1/3 માઇનસ માંડી વાળેલ કેટલા? 900 રૂપિયા. કેમ કે 2700 ગુણ્યા આપણે 1/3 કરીએ તો એટલે 1/3 કરીએ તો આપણો જવાબ આવે 900 રૂપિયા. એટલે માંડી વાળવાના એટલે બાર બચશે 1800 રૂપિયા. અને જેટલું માંડી વાળ્યું એટલું આપણું નુકસાન. એટલે નફા નુકસાન ખાતામાં હું લખી દઈશ માંડી વાળેલ પેટન્ટ કેટલા? 900 રૂપિયા. ચાલો, આપણો આ હવાલો પણ થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે હવાલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જઈએ આપણા કાચા સરવૈયામાં. પહેલા બધી જમા બાજુની વસ્તુ લખી નાખીએ અને પછી ઉધાર બાજુની વસ્તુ આપણે લખીશું. તો ચાલો, આપણે સૌ પ્રથમ આપણે જમા બાજુ આપણે જે વસ્તુઓ બાકી છે આપણે મૂડી અને ઉપાડ લખી નાખેલો. તો જમા બાજુ આપણે વાત કરીએ તો માલના ખાતા દેખાય છે અને એની પહેલા લેણું ને દેવું દેખાય છે. લેણું એટલે તો દેવાદાર આપણે લખી નાખ્યા અને દેવું આપણું લખવાનું બાકી છે. દેવું આપણું લખવાનું બાકી છે 25,000 રૂપિયા. દેવું એટલે કે લેણદાર. તમે દેવું પણ લખી શકો, કૌંસમાં લખી દઉં તમારા માટે લેણદાર. કેટલા આપણને આપેલા છે? 25,000 રૂપિયા. ચાલો, આપણું આ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. એના પછી આપણને માલના ખાતા આપેલા છે. માલના ખાતામાં એક તો આપણું ખરીદી કહેવાય અને એક આપણું કહેવાય વેચાણ. ખરીદી આપણી કા લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ, અને વેચાણ કઈ બાજુ લખાય? વેપાર ખાતાની જમા બાજુ. ખરીદી એક રીતે ખર્ચો કહેવાય, એટલે ઉધાર વાળું જે છે એ ખરીદી હોય અને જમા વાળું જે છે એ આપણી આવક કહેવાય, એટલે કે આપણું વેચાણ હશે. આપણે તો ખરીદી લખી દઉં છું. વેપાર ખાતામાં આપણને જે આપી છે ખરીદીની વાત કરું તો 40,000 રૂપિયા. 40,000 રૂપિયા. અને વેચાણ પણ હું સાથે લખી દઉં છું. હું જનરલી જમા બાજુનું સોલ્વ કરું, પણ જેમાં ઉધાર અને જમા એક સાથે આવી જાય એને આપણે એક સાથે સોલ્વ કરી નાખીએ, એટલે પછીથી આપણે ભૂલી નહીં જઈએ કે આનું લખવાનું બાકી છે. તો આપણને વેચાણ છે આપણું 89,250 રૂપિયા. ચાલો, આપણું આ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે એના પછી સીધું આપણે આવી જઈએ માલ પરતના ખાતા. એટલે માલ પરતના ખાતા એટલે કે આની અંદર એક હોય ખરીદ માલ પરત અને એક હોય વેચાણ માલ પરત. એક હોય ખરીદ માલ પરત અને એક હોય વેચાણ માલ પરત. ખરીદ માલ પરત એ કયું હોય સર? જો ખરીદી આપણી ઉધાર હોય તો ખરીદ માલ પરત આપણું જમા હોય. ખરીદી ઉધાર હોય તો ખરીદ માલ પરત જમા હોય. આપણે દાખલામાં તમે ચેક કરો તો માલ પરતમાં જમા બાજુ છે 5,000 રૂપિયા. એટલે કે ખરીદ માલ પરત છે 5,000 રૂપિયા. ખરીદ માલ પરત 5,000 રૂપિયા. 40,000 માંથી 5,000 જાય તો કેટલા આવશે? 35,000 રૂપિયા. વેચાણ ઉધાર વાળું હશે તો વેચાણ માલ પરત એ આપણને કેટલું આપેલું છે? 7,500 રૂપિયા. તો 89,250 માંથી 7,500 જાય 81,750. ચલો, હવે આપણે અગાડી જઈએ. એના પછી સીધું જમા બાજુ કઈ વસ્તુ આપેલી છે આપણને? હુંડીઓ. હુંડીઓમાં એક લેણી હુંડી હોય અને એક દેવી હુંડી હોય. લેણી હુંડી આપણું લેણું કહેવાય, એ મિલકત લેણામાં લખાય. એટલે કે લેણી હુંડી એ ઉધાર વાળું હોય. ઉધાર બાજુ મિલકત અને આપણા ખર્ચા હોય એટલે આપણને ખબર પડે કે ઉધાર બાજુ વાળું કયું છે? લેણી હુંડી છે. એ છે આપણું 4,000. અને જમા બાજુ વાળું છે એ દેવી હુંડી હશે, કેમ કે આપણું દેવું છે. દેવી હુંડી. દેવી હુંડી કેટલી છે? આપણી 2,500 રૂપિયા. ચાલો, આ પણ આપણું થઈ ગયું છે સોલ્વ. એના પછી આપણે અગાડી વધીએ. ગાલખત અનામત આપણું થઈ ગયું છે. એના પછી વટાવ. એક હોય આપણો મળેલ વટાવ અને એક હોય આપણો આપેલ વટાવ. વટાવ જે આપણો ખર્ચો કહેવાય એ ઉધાર બાજુ લખેલો હોય એટલે એ આપણો આપેલ વટાવ હોય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વાળો આપણે લખીએ તો આપેલ વટાવ આપણને આપેલો છે 750 અને જમા બાજુ વાળો લખીએ તો મળેલ વટાવ આપણને આપેલો છે 1,215 રૂપિયા. 1,500 રૂપિયા. ચાલો, આપણે હજુ અગાડી વધીએ તો હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત પરત. હાથ પર સ્ટેમ્પ એ આપણી મિલકત કહેવાય, કેમ કે સ્ટેમ્પ એ આપણી મિલકત છે. આપણી પાસે જે સ્ટેમ્પ પડ્યા હોય 100 રૂપિયા 200 રૂપિયાના એ આપણી મિલકત કહેવાય. તો મિલકત લેણામાં લખી દઉં હાથ પર સ્ટેમ્પ. એ કેટલા છે આપણા? 150 રૂપિયા. અને ગાલખાત પરત એ આપણી આવક કહેવાય. ગાલખાત પરત શું કહેવાય? આવક કહેવાય. એ આપણે આવકમાં લખી દઈએ ગાલખાત પરત. આપણી આવક કેટલી છે? 1,250 રૂપિયા.
એના પછી આપણને આપેલું છે HDFC ની 12% લોન. લોન એ આપણું દેવું કહેવાય. પહેલા તો હું દેવામાં લખી દઉં છું. HDFC ની લોન કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. અને લોન છે બાજુમાં તારીખ છે એ આપણો ગુપ્ત હવાલો છે. લોન પર ગણવું પડે વ્યાજ. તો અહીંયા હું તમારા માટે ગણું છું. લોન વ્યાજ કેટલું આવશે? 10,000 રૂપિયાની લોન છે અને એના પર વ્યાજ ગણવાનું છે 12%. અને આપણે એમાં કરીશું ગુણ્યા કેટલા મહિના ગણીશું? 7મા મહિનામાં છે એટલે કે 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 એટલે કે 9/12 આવશે. 10,000 ગુણ્યા 12% ગુણ્યા 9/12 કેટલા? 900 રૂપિયા. એકવાર ઉપર ચેક કરી લો. આપણે લોન પર વ્યાજ એવું કઈ આપણને આપેલું છે? આપણે લોન પર વ્યાજ એવું કઈ આપણને આપેલું કશે નથી. એટલે પૂરેપૂરું લોન પર વ્યાજ પણ ચૂકવવાનું બાકી જ છે. તો લોન પર વ્યાજ એક તો દેવું કહેવાય, એટલે એક તો દેવામાં લખી દઉં લોન વ્યાજ 900 રૂપિયા અને ચૂકવવાનું બાકી છે. તો શું થયું? આપણું નુકસાન તો છે, એટલે નફા નુકસાન ખાતામાં પણ લખી દઉં લોન વ્યાજ 900 રૂપિયા. ચાલો, આ પણ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. હવે આપણે ખાલી જે ઉધાર બાકીનું બાકી છે એ લખી દઈએ. જમા બાજુનું બધું લખાઈ ગયું છે. ઉધાર બાકીનું જે એકલું હોય તે આપણું બાકી છે. પાઘડી. પાઘડીથી બાકી છે. પાઘડી આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. એને હું મિલકતમાં લખી દઉં છું. પાઘડી આપણને આપેલી છે કેટલી? 5,000 રૂપિયા. પાઘડી આપણને આપેલી છે 5,000 રૂપિયા. પેટર્ન ટ્રેડમાર્ક થઈ ગયું, લેણું દેવું થઈ ગયું, માલના ખાતા થઈ ગયા. યંત્ર. યંત્ર ઓફિસના આપણી મિલકત છે. યંત્ર લખી દઉં છું અહીંયા હું. ઓફિસના યંત્ર આપણને કેટલા આપેલા છે? 15,000 રૂપિયા. એને પણ હું લખી દઉં છું અહીંયા. એના પછી આપણે અગાડી જઈએ. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કેટલો છે? 6,000 રૂપિયા. ચાલો અગાડી જઈએ આપણે. એના પછી ફર્નિચર આપણું થઈ ગયું છે. માલ પરત થઈ ગયું છે. મજૂરી. મજૂરી લખાય વેપાર ખાતામાં. મજૂરી કેટલું છે? મજૂરી આપણને આપેલું છે જો ને 4,500 છે કે 7,500 છે? 3,000 છે. મજૂરી આપણને 300 છે. મને 4,000 કેમ લાગે છે? જો તો મજૂરી 4,000 છે. મજૂરી 4,000 છે. એના પછી આપણે વાત કરીએ ફર્નિચરનો ઘસારો. ફર્નિચર થઈ ગયું છે આપણું. એના પછી આપણે વાત કરીએ સ્ટેશનરી છપામણી. 1,550 આપણો ખર્ચો છે. સ્ટેશનરી ખર્ચો કહેવાય. સ્ટેશનરી છપામણી કેટલી? 1,550. એનાથી અગાડી જઈએ. મકાન થઈ ગયું, કાનૂની ખર્ચ થઈ ગયું, રોકડ શિલ્લક મિલકત કહેવાય. રોકડ શિલ્લક 6,500. અગાડી જઈએ આપણે રેલવેનું. આ રોકડ શિલ્લક 6,500 છે કે રોકડ શિલ્લક 300 છે? રોકડ શિલ્લક 300 લાગે છે. જો તો આ રોકડ શિલ્લક 300 છે. રેલવેનું આપણો ખર્ચો છે વેપાર ખાતાનો. ખરીદનો ખર્ચો કહેવાય. રેલવેનું આપણને આપેલું છે 600 રૂપિયા. અગાડી જઈએ. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ આપણો ખર્ચો કહેવાય નફા નુકસાન ખાતામાં. વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 1,150 રૂપિયા. અગાડી જઈએ. હુંડીઓ થઈ ગયું છે. ટપાલ ખર્ચ કહેવાય નફા નુકસાનમાં. ટપાલ ખર્ચ કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. અગાડી જઈએ. ગાલખાત થઈ ગયું છે. વટાવ થઈ ગયું છે. હાથ પર સ્ટેમ્પ બધું થઈ ગયું છે. ચાલો આપણું હવે આપણે દાખલાને કરીએ ટેલી. દાખલાને ટેલી કરવા માટે આપણે સૌ પ્રથમ પહેલા ચેક કરીએ વેપાર ખાતામાં કઈ બાજુ વધારે છે. જોઈને ખબર પડી જાય કે જમા બાજુ વધારે છે. એટલે જમા બાજુનો સરવાળો બંને બાજુ લખીએ. 81,750 વત્તા 5,000 એટલે કે આવશે 86,750. 86,750. એમાંથી હું માઇનસ કરીશ 6,000 ને માઇનસ કરીશ 35,000 ને માઇનસ કરીશ 4,000 ને અને માઇનસ કરીશ 600 રૂપિયાને. એટલે અહીંયા આવશે 41,150. અને હું કહી દઉં કાચો નફો. કાચો નફો અને નફા નુકસાન ખાતામાં લઈ જાઓ તો અહીંયા આવશે 41,150. ચાલો હવે આને હું કરું માઇનસ. હવે આને હું કરું ચેક. પહેલા તો જમા બાજુ વધારે કે ઉધાર બાજુ વધારે જોઈને જ ખબર પડી જાય છે. જમા બાજુ વધારે છે. 41,150 વત્તા 41,150 વત્તા 1,500 વત્તા 1,250 એટલે કે 43,900
43,900 હું બંને બાજુ લખી દઉં છું. એમાંથી હવે હું માઇનસ કરું 1150 ને, પછી માઇનસ કરું 1550 ને, માઇનસ કરું 750, માઇનસ 2500, માઇનસ 1050, માઇનસ 2830, માઇનસ 900, માઇનસ 900, માઇનસ 2000, એટલે 30,270. 30,270 અને હું કહી દઉં ચોખ્ખો નફો. એકવાર પાછું વેરીફાઈ કરી લઉં કે કદાચ ભૂલ નહીં થઈ હોય કઈ પણ. 43,900 માંથી માઇનસ કરો 1150, માઇનસ 1550, માઇનસ 750, માઇનસ 2500, માઇનસ 1050, માઇનસ 2830, માઇનસ 900, માઇનસ 900, માઇનસ 2000. હા, 30,270 બરાબર છે. અને હવે આપણે અહીંયા લઈ જઈએ નફા નુકસાન ફાળવણી ખાતામાં. અહીંયા લખી દઉં ચોખ્ખો નફો 30,270. હવે આને પણ બંધ કરું તો જમા બાજુ વધારે છે તો એને બંધ કરીને અહીંયા તફાવત લખી દઉં. વહેંચણી પાત્ર નફો 30,270 એ આપણે હર્ષા અને યેશાને વેચીશું. આપણને નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું છે. મેં જયારે દાખલામાં ઈચ્છી કશે મને દેખાયું તો નથી, એટલે કે નફા નુકસાનનું પ્રમાણ નથી, તો સરખા હિસ્સે વેચશે. તો 15,135, 15,135 બંનેને આપીશું. એની ક્રોસ એન્ટ્રી આવશે. આપણી વહેંચણી પાત્ર નફો 15,135, 15,135. હવે આને આપણે કરીએ બંધ. તો 15,135 વત્તા પેલા હર્ષાનું બંધ કરું તો આનું ટોટલ આવી ગયું 50,135. અને એમાંથી આને માઇનસ કરું, બાકી આગળ લઈ ગયા -5,000 એટલે કે 45,135. યેશાની વાત કરું તો 15,000 વત્તા 15,135, 15,000 વત્તા 15,135, 30,135, 30,135. એમાંથી 2500 માઇનસ કરી નાખું તો આવશે 27,635. હવે આને હું લખી દઉં મૂડીમાં. મૂડી હર્ષા અને યેશા 45,135, 27,635. તો આ કુલ આવી ગઈ 72,770. હવે આપણે બંને બાજુ એકવાર ચેક કરી લઈએ સર શું આવે છે. 72,770 વત્તા 25,000 વત્તા 2,500 વત્તા 10,000 વત્તા 900 તો 1,170 એટલે કે 1,11,170. હવે મિલકત ચેક કરીએ. 47,500 વત્તા 2970 વત્તા 1800 વત્તા 15,000 વત્તા 5,000 વત્તા 29,450 વત્તા 4,000 વત્તા 150 વત્તા 5,000 વત્તા 300, 1,11,170. આપણો જવાબ બંને બાજુ બરાબર આવી ગયો છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હશે. આ થોડો ફાસ્ટ ફોરવર્ડમાં દાખલો હતો. એનું કારણ આ હતું કે તમને પણ એક્ઝામમાં આટલી ફાસ્ટ દાખલો ગણતા આવડવો જોઈએ, અને એ ત્યારે જ થાય જ્યારે 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 તમે દાખલો ગણો ને તો તમને આ કોન્ફિડન્સ હોવો જોઈએ, અને ત્યારે જ આવે જ્યારે તમે દાખલાની વધારે પ્રેક્ટિસ કરી હોય. તમે વારંવાર દાખલાની પ્રેક્ટિસ કરો, દરરોજનો એક દાખલો ગણો આખો વર્ષ, તો 100% છે કે તમને બોર્ડ એક્ઝામમાં સારી એવી પ્રેક્ટિસ થઈ જશે અને તમે 100% દાખલો સાચો કરીને જ આવશો. આના પછીના વિડીયોને તમે જોયા કરજો અને આ ચેપ્ટરને શીખ્યા કરજો. આપણે આખા વર્ષમાં અકાઉન્ટના બધા ચેપ્ટરના વિડીયો નાખવાના છે, તો ચેનલ સાથે બનેલા રહેજો. આપણે મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ભણતા રહેજો, આગળ વધતા રહેજો. જય હિન્દ, જય ભારત.